આ કલર જતો નહીં પણ ભાઈ સારું લાગે. તારા વળી કદી કમેન્ટ કરતા નહીં, ગિફ્ટ લેવા કમેન્ટ કરી. ભાઈ ભરા તો મને એક વસ્તુ બતાવું. નાયો લે તું નાયો નહીં તો આવો લાગી. આજ મને લાગે બહુ ભોરે કાળું ટીકું કરીને જા. ભાઈ આપણે ઘરે હોઈએ છીએ ને એ દિવસે ભાઈ વિડીયો અપલોડ કરવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે ભાઈ. ભાઈ સેન્ટિંગ ના ટેકા કરવા હોય તો ને જે ટેકવાલ હોય ને હજી કોઈ દાતા બનવું હોય તો કહેજો ભાઈ. તમારા વિવોમાં અમે દાતા બની જાવ. ખાઈ લીધું, ખાઈને પિક્ચર જોતા હતા અને આપણે દૂધ લેવા જવું છે. રંગવા વાળા તો રેડી જ હશે બધા. હા એટલે એ ડખા હતા એટલે કીધા જેવું નહીં. અમુક તો થોડો મોટા કલર લાગ્યો ને એટલે તું તાર શકલ દેખાતી નહીં ને એટલો ફોટા સારા આવી. બાકી તો બાહુ રાખ લે ચાવેડી ઉપર રાગી ચલાવી લે. તું નહીં કોઈ મોટો સ્ટાર થઈ ગયો. તારા વિડીયોમાં વાળમાં ગાલ દઈએ. ઉતાર ઉતાર. વાવ વાવ કે હેન્ડસમ બોય હે. ઓહો એટીટ્યુડ માર ફૂલ વધાર. એ આવો મહેમાન. એ બધું દુનિયાના આલ્યું યાર. દુઃખી થવાનું ટેન્શન હન. મારા તો રજવાડી હોય ને એકલો ને ટેન્શન હોય, બીજા કોઈને હોય જ ના. અલે બધાને ટેન્શન હોય. બિંદાસ ફરવાનું ભાઈ. હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો બધા મજામાં છો. તો ડેલી લાઈફસ્ટાઈલ બ્લોગનો દિવસ આજે આપણો છે 101મો અને આજે ધૂળેટી છે. તો બધાને ધૂળેટી પર્વની હાર્દિક શુભેચ્છાઓ. અને મહેશભાઈ પેલા યાર જે આપણે ગિફ્ટ આપવાની છે મંથલીના એન્ડમાં એટલે કે મહિનાના એન્ડમાં, અને જે ભાઈ એમના માઈ આવીને કમેન્ટ કરે છે ભાઈ ડેલી આપણો વિડીયો જોતા નથી, ભાઈ એમને હું નમ્ર વિનંતી કરું છું. કેમ કે ભાઈ તમે ડેલી તમે યાર વિડીયો મારા જોતા નથી અને ખાલી ફક્ત એમને કમેન્ટ કરવા આવો છો. મારા અંદર બધું જ બતાવે છે ભાઈ તમે ડેલી વિડીયો તમારે જોવા હોય. જે મારા દિલથી વિડીયો જોવે છે એમના જ ભાઈ નામ અંદર આવશે. કેમ કે અંદર એ રીતનું સેટિંગ કરેલું છે કે કોણ મારા વિડીયો જોવે છે કોણ નથી જોતું એ બધું જ બતાવે છે ભાઈ. તો તમને મારા વિડીયો દિલથી પસંદ આવતા હોય તો જ જુઓ ભાઈ. હું એવું જબરજસ્તી નહીં કરતો કે તમે મારા વિડીયો જુઓ અને દિલથી ગમતા હોય તો જ કમેન્ટ કરો. કેમ કે જે દિલથી જોવે છે એમનું ભાઈ ગિફ્ટ એમને ભાઈ તમે કદી જોતા નથી ને ભાઈ. જો તમારે ગિફ્ટ આવી ગઈ તો એટલે તમારો એ રીતનું મેં સેટિંગ કરેલું છે કે જે મારું પૂરું વિડીયો જોવે છે અને ડેલી વિડીયો જોવે છે અને પહેલા દિવસથી 30 દિવસ સુધી જે પૂરો વિડીયો જોવે છે એમાંથી ગમે તે કોઈ એક લકી વિનરને ભાઈ ગિફ્ટ મળશે. એવું કેવું મહેશભાઈ તમારું? સાચી વાત ને? મહેશભાઈ કમેન્ટ નહીં કરતા ભાઈ, પણ મહેશભાઈને જો આપણે ગિફ્ટ આલવી છે. અને ભાઈ હું તો ભાઈ આપણા ઘરનું હશે ને મારા ઘરનું આજુબાજુ એનું નામ આવશે ને તો એ કેન્સલ જ કરે. કેમ કે બહારના જે વિડીયો જોવે છે એમાંથી જ કોઈને ગિફ્ટ મળવી જોઈએ ભાઈ. અને ગિફ્ટ સારી એવી ગિફ્ટ આપે ભાઈ. જેવી તે ગિફ્ટ નહીં આપવું. એટલે ભાઈ જે વિડીયો જોવે છે એ કમેન્ટ કરવાનું રાખો. એટલા જ હું કમેન્ટ નહીં કરતો. હા એટલે ભાઈ ઘરમાં તો ભાઈ આપણે ગિફ્ટ આપે તો ભાઈ પબ્લિકને જેવું લાગે કે ઘરમાં આલી દીધું. હા સ્કેમ કરે એવું લાગે. પણ અમે એવું નહીં કરતા ભાઈ. રિયલમાં ગિફ્ટ આલવાની એટલે તમે લાઈક ફોલો સબસ્ક્રાઇબ ને શેર બધું કરી નાખો તો જ ગિફ્ટ મળશે ભાઈ. તમને ડેલી આખો વિડીયો જોવો પડે ને કમેન્ટ કરવી પડે ને તો જ તમને ગિફ્ટ મળે, નકર ન મળે. ભાઈ મહેશભાઈની વાતોનું ખોટું નહીં લગાડો ને એમાં તો બોલવા જેવું જોવો ભાઈ. તો ભાઈ શું કહેવાય. તો આજે તો ભાઈ ધૂળેટી છે તો જોઈએ આજનો દિવસ કેવો રહે છે. હજુ તો ઉઠ્યા છીએ જસ્ટ હમણાં જ. કેમ કે રજા હોય એ દિવસે આપણે મોડા સુધી ઊંઘીએ છીએ અને વિડીયો પણ અત્યારે જ એડિટિંગ કરીએ છીએ એટલા માટે આપણે મોડા ઉઠ્યા છીએ. તો નાહવાનું પણ બાકી છે. તો જોઈએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. ગાડી કેવી કરીને આવ્યા હતા જોયા બરાબર નહીં ધોઈએ તો આ બધું રહી ગયું. પણ આ સારું લાગે. શું કેવું મહેશભાઈ? આ સારું નહીં લાગતું? આ કલર જતો નહીં પણ ભાઈ સારું લાગે એમ ગાડીમાં. એટલે આ ભાઈ પલાળ ભાઈ. હજુ તો આપણે નાહવાનું બાકી છે. નહીં લઈએ ને આજે તો ભાઈ 100 દિવસ પૂરા. આજ તો 101મો દિવસ છે પણ 100 ડેનું તો આજ મેકીશું. વાવ
કોઈ ગિફ્ટ આપવાના છે? ભાઈ શેઠજી, તમે આજે કઈ ગિફ્ટ આપવાના છો? આજે ચોય નહીં લ્યા, 1 મહિના ચેડી. હારે વળી કદી કમેન્ટ કરતા નહીં, ગિફ્ટ લેવા કમેન્ટ કરી. બાયગન નહીં જો મફત નું જરાક ખાઈ જવાનું. અલે આ ગુરાજ કનક નાઈ ગયો તારો મોબાઈલ તો છે. ચમ નાઈ દી એટલે શું કેવા માંગી લે તું? લાય 50,000 રૂપિયા પછી નાઈ દે. કેશ લાય 50,000 લાય. આ તો વળી ભાઈ હી એટલે વળી બોલતા એ બોડી બતાવજો મસ. ના મને બધા બીવે જાય થોડા. અરે ભાઈ મહેશ ને જીમમાં જતો હતો તે જીમમાં જોયો ને તે જીમમાં જઈને સૌથી બોડી ઓછી કરી નાખી. ચમ કે થોડી હતી અને એની બોડી એ ટાઈપની હે ને ભાઈ તે જીમમાં જઈને વધીને પણ ઓછી થઈ ગઈ એટલે જોઈ આ પહોળો દેખાય તો બતા કી પણ હા યાર ઠાકોર કમ્પ્લેટ સ્ટાઇલ મારવો પણ મેચ તું રેડી તાણ ભાઈ છે આમ નથી કરતું રહો દે કમ. તો ભાઈ આજે ધૂળેટી એટલે આપણે ઘરેથી હજુ તો બહાર નીકળે નહીં. ચમકા બધા આયા ને ગાડી કેવી કરી હતી જો. હે આઈફોન રાખા મહેશ? બે આઈફોન રાખી. અલે આવું અહીંયા થોડી વાર ગાડી ઓહો જો તો ખરા મહેશ. અલે મહેશ અલે એ તો ચલો ભાઈ આપણે નહીં લઈએ, નહીં ને પછી મળીએ. ભાઈ ભરા તો મને એક વસ્તુ બતાવું. નાયો લે ભાઈ નાયા વગર નાવાનું મોડા હમણાં એ નહીં તું નાયો નહીં તો આવો લાગી તો આ તો કેવી નજર લાગશે તને હર આજ મને લાગે બહુ ભોરે કાળું ટીકું કરીને જા તવીનું ભાઈ પાછળ ઘર પાછળ બધા હોળી રમાડવા છોકરા બધા આયા તો બતાવું ચાલો. જો ભાઈ જો ખાલી તમારે વગડાની હોળી બતાવું. પેલો ચો તેવો યાર આ બાજ રિઝલ્ટ નહીં આવતું બધા આ બાજુ આવી એક એક ને બતાવું. બધા લાઈનસર ઉભા થઈ જાઓ, લાઈનસર ઉભા થઈ જાઓ, લાઈનસર. આપડા જેવા એક લીજા બ્લોગર તો જે અમાર જીગુબા દરબાર અમાર ભાઈને ફૂલ સપોર્ટ કરજો. ઓય ભાઈ ઊભી રાખો, ગાડી ઊભી રાખો. અમાર આગો જીગુબા દરબાર હે મામુ વાંચી વાંચી આવી બધા જોત કરા. એ ભાઈ બધાનું એક એક નું મોઢું બતાવો ભાઈ. હો તાર નામ હું બધોનું નામ લેવાનું. હાર્દિક. તાર નામ હું સમીર. તાર નામ સમીર. તાર નામ હું શેધો. અલે અમાર બેટા શેધો મોબાઈલ કશું બોલે. ઓય ભરો તાર નામ હું કિશન. હા કિશન કિશન બાલ જબર કરે યાર તું. તાર નામ સુમિત. હા સુમિત. તાર નામ આ ખોટું નામ ગઠ્ઠો. ભાઈ વાર નામ ગઠ્ઠો. તાર નામ મુલે અલે આવરે જર્સી તું જો. ઓય જો લે લાઈન. તાર નામ મુલે રાકેશ. કોણ નામ રાકેશ? અને કોન માં તો ઓઇલ કર્યું કોન માં. હાય ગાઈસ રામ રામ ભાઈઓ નું કનું રહી ગયું ભાઈ નામ લેવાનું. સુમિત. તાર નામ સુમિત. હા સુમિત તેરે નામ જો વही ચેન બેન છે કરાઈ. તાર નામ લે. અરે આપણો જીગુબા દરબાર આપણા યુટ્યુબ માં ચેનલ જીગુબા દરબાર ની અમારા ટુકડીના ખાસ ગ્રુપમાં થોડા મિત્ર જેવા આવીએ એટલે આપણે જીગુબા દરબાર ને સપોર્ટ કરજો. અને આપણે ચેનલ નામ લઈ લે એક વખત એટલે ચેનલ નો રામાધણી. હું વાત કરી યાર. ઓમ અલે ઓઇલ કશું કુ મજબૂત લાગે કતવી ઓઇલ જ લાવ્યો. ઓય ફોન ઉપર અલે ભઈલા કોણ માં કર્યું તું એ? ચલો આપણે મળીએ. ઓય બધા નાચો લે બધા નાચો. જોઈ ભાઈ આપણા વગડાની હોળી જોઈ તમે કેવું કરી બધા
શું બનાવવાનું રે જમવામાં આજ બટાકા કાકા હવે આપણે તું અલગ કોક બનાય દાળો પણ શું વળી બટાકો ખા ઈમુ ઓય ઈમુ ઓલી રંબાની ઈમુ અલે દોડી તો ચાલો ભાઈ આપણે નહીં લઈએ નહીં ને પછી મળીએ જો પેલો ટીલું સ્પેશિયલ એના માટે મોચો ભાઈ આપણે ઘરે હોઈએ છીએ ને એ દિવસે ભાઈ વિડીયો અપલોડ કરવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે ભાઈ આપણા ફોનમાં આઈફોનમાં તો ભાઈ નેટવર્ક ઇસ્યુ હોય એટલે નેટવર્ક કમ્પ્લીટ બિલકુલ આવતું નથી વિડીયો અપલોડ કરવાનું હજુ બાકી 12 ને 20 જેવી થઈ ગઈ છે અને સચિનભાઈનો ફોન મેં લીધો અને ટ્રાય કરી રહ્યો હતો અને ભાઈ જોયો જેવો ફોન ખોલ્યો ને સ્વિચ ઓફમાં એવો ભાઈ ફરીથી સ્વિચ ઓફ થઈ ગયો ચાર્જિંગ જ નહોતું ભાઈ અને જોઈએ એમના ફોનમાં બી નેટવર્ક આવે કે નહીં ભાઈ જે દિવસ આપણે ઘરે હોઈએ ને એ દિવસ ભાઈ આપણે 1 વાગ્યાનો ટાઈમ હચવાતો જ નહીં ભાઈ અને આપણે ઊંઝા જઈએ ને ડેલી એટલે ઊંઝા 5G પકડાય એટલે નેટવર્ક એટલે એ પાછું આઈફોનમાં જેવી સિસ્ટમમાં ભાઈ કે તમારા ફોનમાં વિડીયો કોઈ પણ તમે કરતા હોય ને એના અંદર રહેવું પડે એટલે કે હું વિડીયો અપલોડ કરું ને તો એમાં વિડીયોના ચેનલમાં જ રહેવું પડે ભાઈ બહાર નીકળીને તો અપલોડ થતું બંધ થઈ જાય એટલે પકડી રહેવો પડે ફોન આ રીતના એટલે ભાઈ જોરદાર સીન છે ભાઈ આઈફોનમાં યાર અને આઈફોનમાં નેટ નહીં આવતું જે આઈફોન યુઝ કરતા હશે ને એમને ખબર જ છે કે આઈફોનમાં બિલકુલ નેટ નહીં આવતું ભાઈ પણ ખાલી વિડીયો ક્વોલિટી બેસ્ટ હોય અને ચાર્જિંગ તો ભાઈ હા 5 દાડા સુધી ચાલે ભાઈ આઈફોનમાં 5 દાડાથી મેં ચાર્જિંગ નહીં કર્યું ચાલો ભાઈ મળીએ ભાઈ દાળ ભાત બનાવ્યા હતા આપણે ખાઈ લીધા અને વિડીયો ભાઈ અપલોડ હજુ થતો નહીં માં આપા ભેંસનો ફોટો પાડી વેચવાની એમાં પહેરવાનું હોય ને એટલે ને બેબી એટલા જ ને પૈસા નહીં ભાઈ એટલે ભેંસ વેચવી પડે કોઈને ટેકો કરવાની ઈચ્છા હોય તો નાની પાડીએ જે ટેકા કરવા હોય ભાઈ સેન્ટિંગના ટેકા કરવા હોય તો એને જે ટેકો વાળો હોય ને હજી કોઈ દાતા બનવું હોય તો કહેજો ભાઈ તમારા વિવોમાં અમે દાતા બની જાવ નહીં હજી કોઈ ઢાલ ચડાવ્યું હોય બહુ 4-5 લાખ રૂપિયાની તો નાની પાડીએ એમ પ્રેમથી સ્વીકારી લેવું એમ કોઈ ભાઈ મોટી સેવા કરતું હોય આપણે અને કોઈ એવું ને ભાઈ લગન છે ભાઈનો તે 4-5 લાખ રૂપિયાની ઢાલ ચડાવીએ તો પછી અમે ભેંસ ના વેચીએ નહીં બેબી શું કેવું તો આમ તો યાર ભેંસ વેચવી પડે એટલા બધા પૈસા યાર અમે ચોઈ લઈએ હજુ તો યુટ્યુબના 5 રૂપિયા આવવાનું ચાલુ થયું નહીં ભાઈ આપણે ખાઈ લીધું ખાઈને પિક્ચર જોતા હતા અને આપણે દૂધ લેવા જવું છે તો આ ભાઈ જો આ ગાડી જેવી કરીને આવ્યા સચિનભાઈની દૂધ લેવા જવું છે પણ ભાઈ તો બાઇક લઈને જઈએ તો ભાઈ પછી લોચો પડી જાય યાર બધા રંજી નાખ કાચ બાચ ખોલવા જ નહીં લા 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 અરે ભાઈ લાલો પિક્ચર જોવાનું હતું લાલો પિક્ચર તો યાર આવ્યું જ ના તે પછી ગીતા ગોવિંદમ જોઈ લીધું એટલે ચાલુ જ હતું રંગવા વાળા તો રેડી જ હશે બધા હા એટલે એ ડખા હતા એટલે કીધા જેવી નહીં અમુક તો ભાઈ હોળીના દિવસે આપણો ભાઈ દૂધ લેવા માટે ગાડી લઈને ગયા હતા એનું કારણ કહી દઉં કા ભાઈ સચિનભાઈ ગાડી લઈને ગામમાં ગયા હતા ને એટલે ભાઈ ગાડી એવી કરીને આવ્યા ને એટલે ભાઈ આપણે યાર એવું રિસ્ક નહીં લેતા અમારું કરી ખબર ઓઇલ ને બોઇલ બધું એવું બધું ગઈ ને એટલે યાર મજા નહીં આવતી બધું બહુ ગાડી બાડી એવું બગાડીને એવું કર્યું ને ભાઈ તમને બતાવું હું આ જોવા ભાઈ ગાડી કેવી કરી એટલે આળકી હાલતી હોય દેડ પડો કને ચા પાવો પડે મારા તમે જોવો તો ખરા કેટલું પૂન થાય મન
બસ લે બસ હજુ તો લીધો નહીં લે. એટલું જ હોય. તું લે કે બતાવજી ફોટો ભાઈ મહેશ ને ફોટા પાડ્યા ને તે મન તો બતાવતો જ નહીં. વિશે ના પડતો ખાલી હું રીશે બળતો જ લે. પણ મને તાર ફોટા જોઈને મને ઈચ્છા એવી થાય કે મને એકાદો ફોટો પાડી આલ તે. પણ એના માટે લુક જોવે એવું. હા વાત સાચી, માર લુક નહીં પણ તું એ કોઈ સારો નહીં લાગતો. કલર ઢોક્યો ને એટલે થોડો મોટો કલર લાગ્યો ને એટલે તું તાર શકલ દેખાતી નહીં ને એટલે ફોટા સારા આવી. બાકી તો બા ઉરક લે ચા વેડે ઉપર હેપીએસ્ટ બર્થડે. બે જણા ભાઈ ઊંઘી જાય, ચા પીવા ઉઠાડું પણ ઉઠતા નહીં. ચા કેવો લે? ચાનો કલર કેવો ઓમ તકી? એ તું તો નાહ્યા તો નહીં હાલ લાગતો લે. ઓલે આમ જાણો મન ચા હાલ હે. મને ફોટો પાડી આલ કે તો ભાઈ મહેશે જોરદાર ફોટા પાડ્યા તે હું મહેશને કહું મને ફોટો પાડી આલ, પણ પાડી આલ તો જ નહીં. પડી ગયા કદો હેલો ભાઈ હું વિડીયો મેલું એટલે મારે મહેશને લાઈક કરવી. ભાઈ મહેશને એકણ ફોન ભરાયો ભાઈ, અને આરી વિડીયો આવે ને આ રીતના ફોન ભરાયો ભાઈ. હું એ ઉતારવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે હાથે નાથે ફોન ભરાયો ને એકણ એટીટ્યુડ મારો ને એવો વિડીયો બનાવો એટલે ને જો અને ગાડી હાથમાં આડી હતી. રાગી ચલાવી લે, રાગી ચલાવી લે. અરે એમાં ફોન તો અંદર જ આવ્યો હતા વિડીયોમાં. હવે તો તારી હોશ પણ હું એવું કરું લે અંદરથી મને એવું દેખાતું હતું એટલે વિજયલો કે આજે થયું આમ થઈને આમ. કાલ બ્લોગમાં જોઈ લેજે ભાઈ. રાગી ચલાવી લે. તું નહીં કોઈ મોટો સ્ટાર થઈ ગયો, તારા વિડીયોમાં વાળમાં ગાલ દઈએ. ઉતાર ઉતાર. વાવ વાવ કે હેન્ડસમ બોય હે ભૈયા. ઓહો એટીટ્યુડ માર ફૂલ વધાર. ભાઈ મહેશ નો હું એટીટ્યુડ વાળો વિડીયો બનાવતો હતો ને તે મહેશ ગરબલી જેવું મોટું કરે. કરી જલે કર ના કર ગરબલી જેવું મોટું કર. ગરબલી જેવું મોટું આવે. શું કેવું કે કહી દે ઓડિયન્સ ને જે કેવું હોય કહી દે. મન ના કે ના મને કેવું હોય કે અમારા ઓડિયન્સ ને કોઈ નહીં. અહીંયા જો કર્યું ભાઈ ગરબલી જેવું મોટું કમ્પ્લીટ ગરબલી જેવો તો તું લાગે જ છે. ખાલી પેન્ટ બુશર્ટ પહેર્યું. ઇન્સ્ટાગ્રામમાં ફોટા પોસ્ટ કરે ને અમુક એટલે ભાઈ કઈ ના વિડીયો પર ચો બરે વાટ છે વિડીયો બનાવે. ફોટો પાડે કઈ યાર ચમ્મઈ પે ચો ફોટા પડાય જોરદાર પાડે આમ ભાઈ. એવો લાગે ને મહેશ નજર ના લાગે કાળું કલ્યાણું કરી જ દેજો તમે. કોણ આવી લે અલે એ આવો મહેમાન આવો. સાખી આવી હતી હું લાવી. સાખી હું લાવી બખારવાળી લાવી અને ચવાણું લાવી. ચો ચવાણું લાવજો. તો ભાઈ જો આપણા વાટકામાં ચા લઈ લીધું છે ને ચા ને બીબીને ઊભી રાખીને દૂધ લઈ લીધું છે. તમને તો ખબર જ છે આપણને દૂધ બહુ ભાવે છે. દૂધ એટલે ચામાં દૂધ જોવે જ છે ભાઈ. આપણે ચવાણું અને ચા ભાઈ ચવાણું ચા ખાઈ લઈએ અને પછી જોઈએ ગામમાં જવાનું થાય છે કે નહીં. તમારા બસ એન્જોય કરતું રહેવાનું છે ભાઈ. તો ચાલો મળીએ આગળ. તો ભાના આવો ચાલો તો ઓને ખાધા બાપડા લેબુ હિમલો લે કરું
મમ 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 ના ના તો ના તો બે મને ખાવા દેજો થોડું. ખાઈ જાઓ આજી ભાખરી આવશી નહીં ખાતા કેટલી બધી લઈ કરી ભાઈ અમારા ઘરમાં કોઈ ખાવાનું હોય ને તો બીજાને જોવું ને કે નેહાકા નાખવાના ખાવામાં. ખતમ, ટાટા બાય બાય. હિંમત મારા ભાગમાં કદી નહીં આવતું. ઘેર જ નહીં હોતા ને ભાઈ હું આવો હિંમત ઉબળ પડી ગયું. હા હા मजाक बहुत करते हैं हम क्योंकि मजाक में है जिंदगी मजा है. ભાઈ મારું કહેવું ખબર મારું તો ભાઈ એમ કહેવું કે હંમેશા હર એક બાબતમાં ખુશ રહેવાનું. ગમે તે સિરિયસ બાબત હોય ને ભાઈ સિરિયસ બાબત હોય ને એમાં ભાઈ મને તો આવું જ આવે, હસવું આવે જોરદાર. અને હું યાર એવો જ માણો છું આમ કે દુઃખી તો આખી દુનિયા યાર, દુઃખી તો આખી દુનિયા ભાઈ. એન્જોય ખુશ આપણે રહેવાનું. એ બધું દુનિયાના આલ્યું યાર, દુઃખી થવાનું ટેન્શન હન. મારે તો રજવાડી હોય ને એકલોને ટેન્શન હોય, બીજા કોઈને હોય જ. અરે બધાને ટેન્શન હોય, એ બિંદાસ ફરવાનું ભાઈ. એન્જોય એન્જોય એન્જોય, હર એક બાબતમાં એન્જોય જ વધવાનું ભાઈ. નેગેટિવ લે વિચારવું પડે, પોઝિટિવ જ વિચારવાનું ને હેપી જ રહેવાનું, એન્જોય જ કરવાનું. દુઃખ લઈને બેહવા જઈએ તો આ દુનિયામાં કદી સુખી તો રહીએ જ ના. સુખ જ નહીં ભાઈ આ દુનિયામાં, તો ભાઈ દુઃખી લે થવું પડે. એન્જોય જ ના કરો, દુઃખના લઈને ખુશ જ ના રહે. ચલો ભાઈ મળીએ. ભાઈ જો અમારે ગણપતિ દાદાનો મેળો આવે, ગણપતિ દાદાની ચોથ આવે, એટલા માટે અમારે કેવો રિવાજ છે ભાઈ કે જ્યારે બી ચોથ આવે ત્યારે આખું એ ઘર સાફ સફાઈ કરવાનું ને એ રીતના બધું. બધા અમારે ઘર સાફ કર્યું ને એવું. ચો બેબી વાહણ છો મેલ્યો. આ ભાઈ અમારે બંધારણ બરાબર બંધારણ લાવી. આ જોજો આ ઠીબો બધોય ભાઈ અભરે ઉપર પડી રહ્યો, કશું નહીં પડે શેપટ ખોય. આ બરાબર બંધારણ લાવે. શું કરવાનો છે એટલો ઠીબો? કશા કોમમાં આવી આવ્યો? બસ અભરે ઉપર પડે શેપટ ખોય. આ બધું બરાબર બંધારણ લાયા કે આ બધો નવરો ઠીબો ને બીબો બધું નહીં લાવવાનું. શું કરે ભાઈ, જેટલું જરૂરિયાત પૂરતો જેટલો વાહણ હોય એટલે બરાબર. આ બધું ખોટું જ છે ને. હું માવી હો મહેમાન આવશે તો નહીં પેલા થાળીઓ ને બધું કોઈ ઘરનો વાહણો ખોઈ. હા તે મોલે દાળથી એટલી થાળીઓ આપણે હોય ને વાત કરી છે તું. એક દાડા માટે બધું બરાબર ભાઈ બધું બંધારણ આવી ગયું. વાહણ છે એટલો ભાઈ આપણે ખાઈ લીધું એટલે ખાધું નહીં. બપોરે આપણે દાળ ભાત ને એવું બધું ખાધું હતું એટલા માટે અત્યારે પેટ ભરાઈ ગયું એવું લાગે. હમણાં હોજે પણ આપણે ચા પીધું હતું અને ચવાણું ખાધું હતું, સાખી આવી એટલે લાવી હતી. વાહણોનું બંધારણ બરાબર નહીં આવ્યું છે એટલો ઠીબો આપણો અભરે ઉપર પડ્યો શેપટ ખોઈ. વાહણ કહું આપણે પડે શેપટ ખોઈ. એના કરતા બંધારણમાં બંધ કર્યો સારું ના. તાણ શું કરવાનો છે એટલો ઠીબો? એટલે રોધા એટલું જરૂરિયાત પૂરતો વાહણ હોય એટલે બરાબર. હા રસોડા સેટ ઘણો થઈ ગયો. તો ભાઈ યાર મળીએ થોડા આગળ. મહેશભાઈ બગડ્યા ભાઈ વિફર્યા રાતે 11 વાગે. ભાઈ આપણે ફોન લેવા ગયા હતા એલાર્મ વાળો. એલાર્મ માગે તો ભાઈ સવારે હે ને ઉઠ્યા આપણે તો ભાઈ અત્યારે તો આપણે 11 વાગે ઊંઘ્યા છીએ. અને આજનો બ્લોગ તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. અને જો આપણી યુટ્યુબ ચેનલમાં વાલમિયા બ્રધરમાં જો તમે નવા જોડાયા છો તો હું તમને વિનંતી કરું છું કે લાલ કલરનું બટન દબાવી દો અને જે બેલ છે એના ઓલ ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું, આવા ને આવા એન્જોયવાળા વિડીયો નવા કરું એની પહેલી જ નોટિફિકેશન, પહેલો જ મેસેજ તમારા ઉપર આવી જાય.
તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો એને ખરેખર દિલથી આભાર. અને બીજી વસ્તુ કે આપણે મંથલી એન્ડમાં એટલે કે મહિનાના એન્ડમાં આપણે ગિફ્ટ આપવાના છીએ, પણ જે આપણો પૂરો વિડીયો જોયો છે એ અને જે આપણે નક્કી કર્યું હતું કે 1લી તારીખથી 30 તારીખ સુધી જે પણ આપણો વિડીયો જોયો છે અને પૂરો વિડીયો જોયો છે અને વિડીયોમાં કમેન્ટ કરે છે એમાંથી 30 તારીખે ગમે તે એક લકી વિનર ચૂઝ કરે અને પછી ગિફ્ટ આપે. તો પૂરો વિડીયો જોઈ નાખો અને કમેન્ટ કરી નાખો. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. થાચા મળીએ 102 દિવસે મળીએ ભાઈ. ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ.